વડોદરામાં બદલાતા વાતાવરણ વચ્ચે બેવડી ઋતુના કારણે રોગચાળો એ ચિંતાજનક રીતે વકરી ગયો છે। આ અંગે એસએસસી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા એવું જણાવ્યું છે કે દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। વડોદરા શહેરમાં હાલ ચોમાસાની શરૂઆત તો થઈ છે અને તેને લઈને અહીંયા બેવડું વાતાવરણ જોવા મળે છે। ઘડીકમાં ગરમી હોય છે અને બાદમાં વરસાદી છાંટા આવે છે, તેને કારણે હાલ અહીંયા રોગચાળો વકર્યો છે। એક તરફ દૂષિત પાણીની સમસ્યા છે તો મચ્છરજન્ય રોગો પણ માજા મૂકી છે અને એસએસસી તંત્રનું કહેવું છે કે હાલ દૈનિક 1800 થી 2000 જેટલા ઓપીડીમાં કેસ આવી રહે છે। છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે। શંકાસ્પદ ડેન્ગ્યુના આંકડા એનાથી વધુ છે, જો કે પોઝિટિવ એક કેસ આવ્યો છે। દૈનિક 22 થી 23 જેટલા ઝાડા ઉલટીના કેસ હાલ એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં આવી રહ્યા છે। સાથે જ 30 થી 40 જે શંકાસ્પદ જે કેસ હોય છે મેલેરિયાના તે આવી રહ્યા છે। શરદી ખાંસી તાવના પણ 40 થી વધુ દૈનિક કેસ આવી રહ્યા છે। એટલે કે હાલ અહીંયા જે બેવડી ઋતુના કારણે ઓપીડી હાલ અહીંયા હાઉસફુલ જોવા મળી રહી છે, ત્યારે તંત્ર એવું કહી રહ્યું છે કે તેમની પાસે દવાઓનો પૂરતો જથ્થો છે અને હજુ પણ જ્યારે વરસાદ વધુ વરસશે ત્યારબાદ સ્કિન સહિતના રોગોની ભરમાર જોવા મળશે। પરંતુ હાલ આજે આંકડા છે તે સરકારી વિભાગના છે। જો ખાનગી હોસ્પિટલના આંકડા મેળવવામાં આવે તો આ આંકડો 10 ગણો વધુ થઈ શકે છે। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। પાણીજન્ય રોગો તેમજ વાયરલ ફીવરના રોગો નોંધાતા હોય છે। ચોમાસાની આ ઋતુમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ઝાડા ઉલટીના 22 કેસ નોંધાયેલ છે, તેમજ ડેન્ગ્યુનો એક કેસ નોંધાયેલ છે। આ ઉપરાંત અમારે ત્યાં રોજના 20 થી 25 દર્દીઓ શરદી ખાંસીના પણ આવી રહ્યા છે।